થાનગઢના સિરામિક એકમમાં બાળ કલ્યાણ ટીમના દરોડા શ્રમિક કામ કરતા 3 બાળકોને મુક્ત કરાવાયા છે। અનમોલ સેનિટરી વેડ્સમાં બાળકો પાસે શ્રમિકનું કામ કરાવાતું હતું। કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાઈ છે। થાનગઢના નવાગામ વિસ્તારમાં આ કારખાનું આવેલું છે। થાનગઢના સિરામિક એકમમાં બાળ કલ્યાણ ટીમે દરોડા પાડ્યા કે આ શ્રમિક કામ કરતા 3 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। અનમોલ સેનિટરી વેડ્સમાં બાળકો પાસે શ્રમિકનું કામ કરાવવામાં આવતું હતું। કંપનીના માલિક સામે ફરિયાદ પણ નોંધાઈ છે। થાનગઢના નવાગામ વિસ્તારમાં આ કારખાનું આવેલું છે કે જ્યાં બાળકો પાસે શ્રમિકોનું કામ છે તે કરાવવામાં આવતું હતું ને જ્યાં બાળ કલ્યાણ ટીમે દરોડા પાડ્યા અને ત્યારબાદ 3 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। થાનગઢના સિરામિક એકમમાં આ બાળ કલ્યાણ ટીમે દરોડા પાડ્યા અને ત્યારબાદ સમગ્ર વિગતો સામે આવી। શ્રમિક કામ કરતા 3 બાળકોને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મુક્ત કરાવવામાં આવ્યા છે। અનમોલ સેનિટરી વેડ્સમાં બાળકો પાસે શ્રમિકોનું કામ છે તે કરાવવામાં આવતું હતું જેને લઈને કંપનીના માલિક સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। થાનગઢના નવાગામ વિસ્તારમાં કારખાનું આવેલું છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, થાનગઢના સિરામિક એકમમાં બાળ કલ્યાણ વિભાગે દરોડા પાડ્યા અને 3 બાળકોને શ્રમિકોનું કામ કરાવતા મુક્ત કરાવ્યા છે, શું અપડેટ? જી નેહા, જો વાત કરવામાં આવે તો થાનગઢની સિરામિક ફેક્ટરીમાં